વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય, બોલો હવે એમાં કેવી પરજા થાય? એમાં રાણા પ્રતાપ ને શિવાજી થાય કોઈ દી? અરે મર્યાદાની પથારી ફરી હતી મારા રામ, સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જોવો તો 5-5 હજારની હાડીઓ હોય, 10-10 હજારની હાડીઓ હોય, ખંભાઈ પડી હોય, બોલો માથે ન ઓઢે. અને હારા આદમીના શેડા ન હોય એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય, તડકો ઉગડે તડકો. મારી માં હાડી હોય એટલે હાથ પેઢીનું નામ ઉજળું થાય. એ નથી હોતું, કોને કહેવું? એમાં આપણે હજી સારું ગામડા બામડા મોટી સિટી, હું તો ખટારો હાંકતો ને હું તો બહાર જતો આમ બજારમાં હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે કે બેન હાલ્યા હોય છે કે ભાઈ હાલ્યા હોય, નક્કી જ ન થાય. એમાં આધારે તમે જોવો તો ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જેન્ટ્સના નથી માથા વ્યાજ એવડા એવડા ફાંકા. મેં કીધું અમારે એક ટાબરિયું છે ને એ એવું પહેરે. મેં કહ્યું તારા પપ્પાને કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય હું આપું, આવા ફાટલા પહેરે ને બેટા તને નિશાળે મોકલે. મને કહે હાલ્યા તમને ખબર ન પડે. મેં શું? હા મને કે ફેશન કહેવાય. મેં કહ્યું બટા અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ને કે અમારી માયું. મેં કહ્યું થીગડા મારી મારીને મરી જાય ને કે હાંસવીને રાખ્યા હોત તો એમ તારી ન પહેરત હતા. જોવો તો ખરા આપણી માવડીઓ એક આમ આટલું આંગળી જાય એટલું હોય ને તો અહીંયા થીગડું મારી દે, દેહ નો દેખાવો જોઈએ. એ સંસ્કૃતિ આપણી. અત્યારે તમે જોવો કે આપણે પેન્ટ કેટલા લાગે? 15,000 આવડા ફાંકા હોય, બોલો 15,000 રૂપિયા દીધા હોય. અરે આ દેહ દેખાડવાની વાત છે રામ. અને દેહ દેખાડીને શું તમારે સાબિત શું કરવું છે મને તો એ નથી સમજાતું. દેહની બાપુ કિંમત હોય, કિંમત મારા રામ. સંસ્કૃતિ ખતમ કરી નાખી. એમાં અત્યારે આ ગઈઢ આપણા જે અભણ હોય ને જૂના ડોહા, એને એમ કે તમને કઈ ખબર જ નથી. અત્યારના છોકરા એમ કે તમને ખબર જ નથી પડતી, તમને ખબર જ નથી પડતી. એટલે આ ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. અમને નથી ખબર પડતી. અમને ખબર હોત કે તું આવો પાકી તો વેચી નો નાખ્યો, તું દીકરા કારખાન નો સડી ગયો. અરે મારા દીકરાને ગુલામી ન કરવી પડે, મારા દીકરાને કોકને વેઠું ન કરવું પડે. બાવળિયા ઉગવા દીધા પણ જમીનો ન વેચે. અને અત્યારે કે હોન્ડા લેવું છે એટલે પણ પૈસા નથી કે 2 વીઘા વેચી નાખવી એટલે પણ આને ચા ફેરવી. અમારે ત્યાં ખેતર વેચીને ટ્રેક્ટર લેસ, બોલો મેં કહ્યું ફળિયામાં હાંકશો, ચા હાંકશો. અરે કોઈના આવા વાદ ન હોય મારા રામ. કાંઈક જે કરવાનું છે એ કરો, બાકી તો પછી બાપુ જિંદગી આખી વહી જાય ને. છોકરા વાયા બાપુ હપ્તા ફરી ફરીને મરી જાય, વ્યાજ ફરી ફરી. બધું સમય પ્રમાણે હાલવાની વાત છે, મોજ કરી લેવાય. બાકી તો છે ને દુનિયાને પોગાય એવું નથી. હાથીની અંબાડીએ દુનિયા ચડાવી દે અને ગધાડે દુનિયા ચડાવે. આ અમે અત્યારે ગાઈએ છીએ ને તો અત્યારે અમને ઘણા એમ કે અરે બાબુ તમારા વિડીયા બનાવો, અમે તો બહુ જોઈએ છે ને ફલાણું આમ છે ને ઢોકળું. પછી અમુક અમુક એમ કે આપણે તમે શું આવું બોલ્યા હતા? હવે એ ના એ દુનિયા છે, એક સારું કે એક ખરાબ કે કોને કેવું? એટલે આ દુનિયા દો રંગી. એક ગામની બાજુ બાબુ બાપ દીકરો બે જતા હતા ઘોડું લઈ. બાપા બેઠા ઘોડા માથે, છોકરો માયા હેલો જતો. સોરા પાસે નીકળ્યા. સોરા બધી રીતિ સીધી ગામની અહીંયા જ બેઠી હોય. અમારે ત્યાં આવીને અહીંયા સોરાને સોરો હોય નાનો પણ પરસાર મોટો, આખા ગામના ડોહા હમી રહે એવડો જો. ઘરેથી થકાવે એટલે અહીંયા જ જાય બિચારા. બેઠા હતા ને બધા, અહીંયાથી આવડા નીકળ્યા. એવડા એરિયા શું વાત કરે કે ઓલો ઘઉં ડોખો કે ઘોડા ઉપર ચડી જાવ, ફૂલડા જેવું છોકરું કે હેઠું હાલ્યો અને શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળીને પછી એનો બાપો કહે બેટા એક કામ કરી કે હું કે તું સડી જા, હું હાલ્યો. છોકરાને સડાય. બીજું ગામ આવ્યું ને તો કે જુવા નાખો ઘોડા ઉપર છે, ગઢ અને ટાટિયા તોડાવે, આને શરમ છે. પછી બહાર નીકળી કે બાપા કામ કર્યું હું એ કે હાલો બે જાય, બે. બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાટો, 2 સોટ્યા ઘોડામાં બેન બે. બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે વાય હાલ્યું, આપણે બે હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું કે એમને પૈસા શું કામ ખર્ચાય છે, ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને ચા પોગો તેમને. આ દુનિયા છે બાપુ, દો રંગી દુનિયા. એટલે મહાપુરુષો કે અનસમીન ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા નિંદા. નિંદા એક તમે નું જો કોકની નિંદા કરવાનું બંધ કરી દીધું મારા રામ ભજન થઈ જાય. પણ આપણે નવરા પડ્યા પછી ઈ જ કરી. તમે આ માતાજીને દીવો અગરબત્તી કરતા હશો, પગે લાગતા હશો, પણ ભરોસો કેટલો? આપણા ઘરે એક નાનું એવું મંદિર હોય, આપણે દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય, પણ એની તમને એક જ વાત કરું, તમારા આખા ઘરના જે બહાર ગામ જવાનું હોય, લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારો કે બંધ ઉકાળું રાખો? તાળું જ મારે ને, સ્વાભાવિક છે. હું તાળું મારું. તો હું એમ કઉ છું કે એને 3 ને 60 દી દીવા કરો, 1 દી 2 દી ધ્યાન ન રાખે. તમને કેમ લાગે? નો ડેલું ઉખાડું મૂકીને ન જવું જોઈએ. આપણે 3 ને 60 દી જો એના દીવા કરીને ચોખ્ખું ઘી ને વાપરતા હોય અને એટલો વસવાનો હોય તો છોકરાને ન ખવડાવાય, લોટકા ન થાય. પણ ભરોસો જ નથી. એ કે ના તાળું મારો,
અને આપણા ઘરમાં 80 વર્ષની માં ઘરે રહે ને એમ કે મારે નથી આવું, હું ઘરે રહું છું, તો ડેલાને તાળું મારો તો ન મારી. શું કામ? આપણને ખબર છે કે આ માં ભલે ખાટલામાંથી ઊભી ન થઈ શકે, પણ કોક આવશે ને તો રાડ પાડશે ને તો પડખે વાળાને ખબર પડશે. એ ભરોસો છે. એટલા માટે કહું છું કે સત્યની બાપુ હંમેશા વિજય હોય. આ તો આપણે બસ દુનિયાની અરે પૈકે લાગવી છે, બાકી ભરોસો કાંઈ છે નહીં. અને ભરોસો હોય તો આપણને ખબર જ છે કામ એ જ કરે, પણ છતાં આપણે લઈને ફરી મેં કર્યું. એ મેં હું મારું જો મનનું કારણ છે, ગંગા સતીની વાણી પુરાવો આપે. હું અને મારું આ મનનું કારણ, આ બે વાત જો પૂરી થઈ જાય ને તો જગતમાં કાંઈ છે જ નહીં. જેસલ ને તોરલની વાણીમાં બાપુ વાયકમાં ગયા ને, તેથી જેસલ બાપુ એ સતી તોરલ અમારા લીલાભાઈની વાડીએ બેઠા તમારા પ્રસંગની વાત થઈ હતી. એ ગતમાં ગયા ને, સતી તોરલ મુર્શિદ થઈ ગયા, રસ્તામાં પ્રસંગ બન્યો, ગાંડી બાંધીને ગતમાં આવ્યા. એ ગત આખી પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાંડીમાં છે બધું. એ ગાંડી ખોલી આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. પછી જેસલ કહે છે એક તારો લાવો મારી. અહીંયા જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય. બાપુ જો શબ્દ ઉપર ધ્યાન આપજો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ. સતી તમારા ધર્મને, બે ભેગા ભજન કરતા હતા. આપણો ધર્મ સંભાળો એમ નો કે, આપણો ધર્મ નહીં, સતી તમારો ધર્મ સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. આવડું આજ ભજન સતી તોરલ જાડેજાને કહે છે, ક્યાં? દરિયામાં. તેથી તોરલ જાડેજાને કહે છે કે જાડેજા પાપ તમારું પોકારો અને પુણ્ય તમારું યાદ કરો. બાપુ ભજનના આંકડિયા થઈ જાય, આંકડિયા. ભજન સમજાય જાય ને, ભજનમાં તમે બેઠા હોય ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને, બંગાવું ન આવે ને, સૂરજ નારાયણ ઉગે. બાપુ જો ભજનમાં બેઠા હોય. એક બેન બાજુના ગામમાં કથા હતી ના, ઘરવાળાને કે બાપુ કે હું આ બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જાઉં. ઓલો ઘરવાળો કે જા ને ભાઈ, હા જુદી તું મારે નિરાય. જ્યાં બેન આજે આવ્યા, ઓલા ઘરવાળા કે કથા સાંભળવા ગઈ હતી, તો કે હા શું બાપુ વાંચતા હતા? એ કે પણ માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ માંડવા તો બરોબર, પણ બાપુ હું વાંચતા હતા? એ કે પણ કેટલું બધું રાંધેલું, કેટલા બધા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, કથામાં બેઠી જ નહીં તો કથા એનામાં હું બેહે મારા. નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું? આપણામાં હજી ભજન બેઠું જ નથી. ભજન બેઠું હોય ને તો કોકની ગાળ ખાતા તમે શીખી જાઓ, કોકનું અહિત કરતા તમે પાછા રોકાઈ જાઓ કે ના ખોટું મારથી ન કરે. બાકી કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી નથી શક્યું. કોઈ જો વાત કરતું હોય ને આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. શું આપણે કર્મની વાતો કરી? તમે અને હું રામ 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 કરી છે ને. સીતાજી રામને પૈણા આખી જિંદગીમાં હારો દી નોઈ ગયો, શું એનું કર્મ? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો આખી દુનિયાને ખબર છે. હું એનું કર્મ હતું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડતું હોય ત્યાંનું શું કર્મ હશે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય? ભીલે વીંધી નાખ્યા કૃષ્ણ પરમાત્માને, શું એનું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. મારા રામ કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય, જેનું મોત આવે એમના દૂત આવે અને દૂતને એમ કે અત્યારે વિયો જાય, 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સમર્થ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? તો આપણે કેટલાના બૂસ માર્યા એ નહીં આપણે આડું આવે? કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ચૂકવવું પડ્યું છે. તમારી મારી શું હસ્તી હતી? અહીંયા તમે 5 રૂપિયા વાપર્યા હોય તો એ ખબર છે, અમે આ રાગડા તાણીને તો એ ખબર છે, અને આ કદાચ કોક જોડા સોરીને હાલ્યો જાય ને તો એને ખબર છે. જોડા સોરવા આવ્યા હોય ભજન નો સાંભળે. અમે જ્યાં જાય ત્યાં મૂકીને આવી, કોને કેવું? તારા અમને એમ થાય કે અમારી આખી રાત ફેલ જઈ, કારણ કે નકરા બધા ભજન વાળા ન હોય. આમાં 2-5 તો એવા હોય કે ભૂલ ક્યાં આવે, એ હાટું બેઠા હોય. આ તો અત્યારે તો આધુનિક યુગ છે બોલા, પણ અમે તો હાથ જોડી છે કે હવે માર્ગે ન સડવાય તો સારું.